સહજાનંદ સ્વામી મહારાજની, હરે કૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાન, જય 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 જય. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુ મહારાજ જોગી સ્વામીના શુભ આશીર્વાદ થકી સહજાન સ્વામી ગુરુકુળને આંગણે ચાલતી માસિક સત્સંગ સભા 2080ની સાલ શરૂ થઈ. 15 જાન્યુઆરીમાં આવશે ને ત્યારે 24ની સાલ. અત્યારે તો હાલ છે તારીખ. ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ જોગી સ્વામી મહારાજની પૂર્ણ કૃપા થકી સહજાન સ્વામી ગુરુકુળ મંથલી પરિવાર તરફથી આવતો નૂતન વર્ષ દરેક પ્રકારે સુખ શાંતિ આરોગ્ય તંદુરસ્તી રહે, ખૂબ લાભ મળે, ધન ધામ કુટુંબ પરિવાર સુખ શાંતિ મળે, દરેક કાર્યની સફળતા મળે અને ભગવાન સાધુ સત્સંગીમાં સ્નેહ ભાવ છે વધારે થાય અને ખૂબ ખૂબ આગળ વધો એવા સહજાન સ્વામી ગુરુકુળ પરિવાર તરફથી લાગણી સ્નેહ ભાવ પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તો મજામાં? ટાઢ કેવી ભાઈ છે કે ગરમી છે? ગરમી છે ને, બે પ્રકારની ગરમી હોય. ખિસ્સો જોરદાર હોય ને તો વધારે ગરમી હોય. હું પોપટલાલ તો ટાઈટ ન હોય, ખિસ્સામાં કાંઈ ન હોય ને તો વધારે ટાઈટ હોય, બેવડો વળી જાય. 2080ની સાલ શરૂ થઈ. આપણી માગસર મહિનાની પહેલી સભા. દરેક ભક્તજનો તમે તમારા કાર્યક્રમને છોડી અને આવ્યા તો બધાને લાખો લાખો વંદન અને ધન્યવાદ. આજે માગસર સુધી સોત વચનામત જન્મ જયંતિ છે. આગળના સંતોએ ખૂબ વાત કરી. એટલે વચનામૃત જન્મદિવસ આજનો અને 205મું જન્મજયંતિ છે. એટલે મહારાજે વડતાલનું 5નું વચનામૃત 205મું છે. મહારાજે કીધું, દેવી એશા ગુણમાં માયા દુરંત્યા મહેતાન તરંતી તે. જે પુરુષ મને પામે તે દુઃખે કંઈ ન તરાય, એવી જે મારી ગુણમય માયા એને તરે છે. કઈ માયા? પૈસા સ્ત્રી નહીં. હા રાજુભાઈ, ગુણરૂપી માયા. જે મને પામે એ તરી જાય છે. મહારાજે લખ્યું, અવગુણ છોડવા કઠણ નથી, પણ ગુણ છોડવાને એ બહુ કઠણ છે. ગુણાચાર્ય સ્વામી કે લાકડાની બેડી હોય, પથ્થરની બેડી હોય, લોખંડની બેડી હોય, એમ સોનાની છે એ પણ બેડી છે. કેની દ્રષ્ટિ? ગુણાચાર્ય સ્વામી, આપણી નહીં. બેડી એટલે બંધન કરતા અને ભાઠા પાડે.
એમ અવગુણ ત્યાગ કરવો હેલો છે, પણ ગુણને ત્યાગ કરવો ને બહુ કઠણ છે. જે પુરુષ મને પામે એ દુઃખે કરી ન તરાય, એવી જે મારી ગુણમય માયા એને તરી જાય છે. શિવ બ્રહ્મા સંગી, પરાશર એકલ સંગી, એમાં શું માયા નહોતી? શું માયા તેરા ન કહેવાય? ગુણ નહોતો, બધું હતું, પણ છતાં એ માયાને તેરા કહેવાય. નારદજી એને માકડાનું મોઢું થયું, પણ મોક્ષના માર્ગમાંથી પડ્યા નહીં. ખબર પડે વિજયાપા? દેશકાળ લાગ્યો, પણ એની સાધુતામાંથી જો એના પર સ્વામી બાપાએ લખ્યું, સ્વામી કે થાન ભ્રષ્ટ થાય તો શોભે નહીં, અને થાન ભ્રષ્ટ થાય છતાં શોભે તો સાકારપણાની નિષ્ઠા હોય ને એ શોભે. હા, નખ છે ને કાપી નાખો તો હાથમાં છે, શોભા છે ને, પણ કટકટ કરી નાખો શું થાય? પછી ભેગા કરાય? એમ વાળ કાપતા હોય ને, જરીક એક વાર ઠૂઠા રહી ગયા હોય ને તો બીજી વાર ગમકાવે. દાંત છે એ મોઢામાં શોભે, પણ દાંત પડી ગયા પછી ખિસ્સામાં રાખી છે તો એના દાંત છે આપણા, તો મોઢામાં હતા અને સારા લાગતા હતા, અને પડી ગયા પછી ખરાબ. થાન ભ્રષ્ટ થયો. સિંહ છે એનું થાન કહેવાય વન, એમાં શોભે, પણ એ સિંહ જો પગલમાં આવે તો બધા જોવા જાય ને, તો એ સ્થાન ભ્રષ્ટ થયો છતાં શોભો કહેવાય. વડતાલનું પાસનું વસના પર એના પર સ્વામીએ સાક્ષાત સવિતામાં બહુ આને પર ઝીણવટ વાત કરી છે, સમજ્યા? ઝીણવટ વાત કરી. એમ સાકારપણાની નિષ્ઠા હોય ને તો એ કોઈ દી ક્યારેય કોઈ થરમાંથી પડે નહીં, એને કોઈ દેશકાળ લાગે નહીં. આત્યંતિક પ્રલય થાય એની અંતે પણ ભગવાન અને ભગવાનના ભક્ત સદાય સાકાર છે. સમજ્યા? હું ગમે એવું હોય તો સાધુ સ્વામિનારાયણ છો ને, જોગી સમયનો શિષ્ય છો ને, આ મારી નિષ્ઠા હોવી જોઈએ. વિજયાપા સાધુ કેનો છો? સ્વામિનારાયણ સંપ્રદાયનો, સમજાય છે ને, અને શિષ્ય છો જોગી સ્વામીનો. સમજાય છે બધાને? ગમે એટલી ઊંચી સ્થિતિ હોય, તમારો શાંતિભાઈ દિલીપ છે ને, નંબર બીજો એનો પછી પેલો તમારો આવે. દિલીપ કેનો છે? શાંતિભાઈનો. સમજાણું? એમ સાકારપણાની નિષ્ઠા હોય એ કોઈ દી ભૂલ ખાય નહીં, અને ભૂલ ખાય તો એ છતાંય પણ શોભે. એનો બાપ સમર્થ છે, જાળવે છે. છેલ્લા મધ્યના 31માં લખ્યું, જેનો બાપ સમર્થ હોય એ દીકરાની સહાય કરે. એમ આપણો બાપ ભગવાન સ્વામિનારાયણ, આપણા બાપ જોગી સ્વામી મહારાજ એ આપણી સહાય કરે. જેનો બાપ સમર્થ હોય એને માટે. બોલો, સમજાય છે ને? થાન ભ્રષ્ટ થાય છતાંય પણ શોભે. જોયું? મહારાજે પ્રથમના 37માં લખ્યું, જોયું? જન્મભૂમિ ન સાંભળતી હોય એ બોલો, અને સાંભળતી પણ બોલો. ન બોલે એને નંદાણ ભગવાનના સમશે. જન્મભૂમિ એટલે કેશોદમાં જન્મ થયો એ તો છે જ, પરંતુ ત્યાંથી અમદાવાદ જાઓ, બોમ્બે, અમેરિકા જાઓ, પછી ભૂલાઈ જાય કે ન ભૂલાય? રાજુભાઈ
ગામ તો ભૂલે છે ને, વાત સુખ સમૃદ્ધિ વધી જાય. પરંતુ સ્વામી કે જન્મભૂમિ એટલે જે માતા થકી જન્મ થયો ને એ જન્મભૂમિ. એ ગમે ને જાય ને તો ન ભૂલાય. જે યોનિમાં જો ગુણાતાન સ્વામી લખ્યું, જ્યાં જ્યાં પોતાને પુરુષ મનાહે ત્યાં સુધી સ્ત્રી જોહે, જ્યાં સુધી હું સ્ત્રી છું એ મનાય ત્યાં સુધી એને પુરુષ જોહે અને જોહે. ખબર પડી? આ જન્મભૂમિ. ઓલો તો સુખ મળે એટલે ગામ છોડી દીધું, હાલો નવલખી મૂકી દીધી, તો જુનાગઢ ગયા, પછી રાજકોટ, અમદાવાદ. પણ સ્ત્રી છે એ જન્મભૂમિ છે ને એ બોલો, ન સાંભળતા એ બોલો, અને લાજે કરી ન બોલે એને નંદાન ભગવાન હમશે. હો, કોઈ કહેલા હોય ને શા માટે પોતાને મુખે કહી પોતાના ગુણના વખાણ ન કરવા. જોયું? એકબીજાને કાપે, પતંગ કાપે ને કે નહીં, હમણાં આવી છે ને, એકબીજાને પતંગ કાપતા હોય ને બીજા કહો, એમાં છે ને શાસ્ત્ર છે એકબીજાને પતંગ કાપે ફાડફાડ. બોલો, હું દિલીપ, અને પતંગ કપાઈ જાય, ઓલો ઢીલો પડી જાય અને ઓલો આનંદ હોય, વાહ અમે પતંગ કાપી. જોયું? એટલે મટી જાય. ગમે દર જેટલા રોગ હોય એની દવા હોય, સમજ્યા ને? પણ કયા પ્રકારનો રોગ છે એ પ્રકારની લગાડવી જોઈએ. માથું દુખતું હોય અને પેટની ટીકડી લ્યો તો ન થાય, એ તો માથાની દવા લેવી પડે. એ મહારાજે છેલ્લા પ્રકારના છઠ્ઠામાં લખ્યું, જીવનો વાક અને મનનો વાક. પદાર્થ મળે અને ગાઢ થાય એ મનનો વાક કહેવાય. પદાર્થ નથી અને સંકલ્પ થાય એ જીવનો વાક છે. અહીં આપણે બેઠા છીએ, અહીંયા બેઠા કેશોદનો દુકાનમાં શું થતું છે, પાણી કોણ વાળશે, આ બધું છે ને આ જીવનો વાક છે. ત્યાં ખેતર છે પાણી વાળવું એ કોઈ વાંધો નથી. સમજાણું ભગો બાપા? અહીંયા રહી અને સંકલ્પ કરવો એ જીવનો વાક છે. કારણ અહીં બેઠે કંઈ થવા નથી, કંઈ ખોટે ખોટા સમય બગાડવાનો. હા, બોલો. પદાર્થ મળે અને સંકલ્પ થાય એ મનનો વાક છે. પદાર્થ ન હોય અને સંકલ્પ થાય એ જીવનો વાક છે. ભૂખ લાગી હોય અને ખાવું એ શરીરનો ધર્મ છે. બરાબર ને? ભૂખ લાગી એટલે જેમ મળે ખાઈ લેવાનું, બીજું કંઈ નહીં. પણ ભૂખ ન લાગી હોય અને સરસ મજાના બસ સ્ટેન્ડમાં વંથલી ઉતરી બસમાં અને ભજીયા ફર્સ્ટ ક્લાસ સુગંધ આવતી હોય, ફોરમ છૂટતી હોય, હાલો હવે કે 50% 50 ગ્રામ દબાવી દઈએ. કહો આમ હાથ ફેરો તો જાય, તો એમ કરે ને, હાલો 50 ગ્રામ છે દબાવી દઈએ. એ જીવનો વાક છે. સ્વામી કે જીવનો વાક નોખો અને મનનો વાક નોખો. યાદ રાખજો સભાની અંદર. નકર મનનો વાક હોય તો જીવને દંડ દે અને જીવનો વાક હોય તો મનને દંડ દે. સ્વામી કે સાક્ષાત લખ્યું કે જેનો જે વાક હોય એને દંડ દેવાનો. કે શું બાપા સંભળાય છે ને? તો વાંધો નહીં. સ્થૂળ દેહનો વાક હોય તો એને દંડ દેવાનો, સૂક્ષ્મ દેહનો વાક હોય તો એને સ્થૂળ દેહનો નિયમથી અને સૂક્ષ્મ દેહનો દંડ વિચારથી. વિચાર કરવાનો એમ, હું કોણ છું, કેનો શિષ્ય છું, મારા ગુરુ કોણ છે, મારા ભગવાન કોણ છે. બસ મારા રસ્તે ન જવાય. મારું કુળ અને મારા મા બાપ કોણ છે. બોલો, આ વિચાર કરવાનો. વિચાર કરે ને તો એ ઘણો ફેર પડી જાય. સમજ્યા ને?
પહેલાં વિચાર આવે અને પછી કાર્ય થાય. બરાબર ને? પહેલાં શું થાય? જગન્નાથપુરીમાં શું થયું? બોલાચાલી થઈ. પછી બોલો બોલો લઠ્ઠી એક ગાળ દીધા પછી હાથ ઉપડે. તમે ગમીને જીજો. સમજાય છે ને? ગાળ બોલે ને પછી ફટાફટ હાલે કે નહીં? બોલો. એટલે બહુ ધ્યાન આપજો. સમજો? થોડ દેહનો વાક છે એને વાત કરવાની, સૂક્ષ્મને વાત કરવાની. સ્વામી બાપા કે આપણી દરેક વાતો છે થોડ દેહ પર નહીં પણ સૂક્ષ્મ દેહ પર છે. આખી સાક્ષર સવિતા સૂક્ષ્મ દેહ પર લઈ ગયા છે. રવિ મંડળમાં રાત તાણું દુઃખ નવ નડે, પારસ પામે ધન દુર્બળતા જાય જો. તેમ પ્રગટ પુરુષો તમને જે મળે એનો મહિમા ભવ બ્રહ્માદિક ગાયજો. સુખ સાગર હરિવર સંગે સુખ માનજો. શું કીધું? સૂર્યનું મંડળ હોય ને રાત્રિ ન હોય. જ્યાં રામ ત્યાં નહીં કામ, જ્યાં કામ ત્યાં નહીં રામ. દોનું રજની ન રહે એક ઠામ. સ્વામી બાપા લખ્યું, રાત અને દિવસ ભેગા ન રહે. ભેગા ન રહે અને ભેગા રાખી દે એ ભગવાન સ્વામિનારાયણ. જ્યાં જ્યાં ગયા ત્યાં વેરભાવ મટાડી અને દાસપણાનો ભાવ કર્યો. બોલો, વેરભાવ ઉતારી દીધો. સ્વામી બાપા કે મોક્ષ કલ્યાણ ક્યાં છે? જ્યાં જ્યાં વિરોધ ભાવ ટળે. વિરોધ ભાવ ટાળી દે અને બે શબ્દ સાસા રાખે અને ત્રીજો રસ્તો બતાવે ને ન્યા છે. જો વડતાલના છઠ્ઠામાં લખ્યું આસુરીનું કલ્યાણ ન થાય. ત્યારે છેલ્લા પ્રકરણો 35માં એનું કલ્યાણ લખ્યું છે. માતા યશોદી પ્રમાણે એને ગતિ આપી. શ્રી કૃષ્ણ ભગવાન હતા ને, મારવા આવીને એને જો બે શબ્દ હસા છે પણ સ્વામી કે એ શાસ્ત્ર બનાવનાર એની આ છે, એની શક્તિ છે. સમજ્યા ને? તમારા કોર્ટમાં છે ને 60% મુનસબનો હાલે અને 40% કાયદો. હું વિજયપા મુનસબ હોય ને જજ, એનો 60% અને 40% કાયદોનો. એમ કે અને મારે છોડવું છે તો ગમે એમ કરી આટે નાખીને છોડી દે. કે આને પૂરી દેવો છે તો ગમે એમ કરી આ કલમ ઓલી કલમ લગાડી અને ફિટ કરી દે. ને આપણે ના એ ન કહે કહેવાય ભગવાપા. એમ સત્પુરુષ છે એ 60 રસ્યો છે. યાદ રાખજો. સમજે ને? શું કીધું દિલીપ? 60 રસ્યો, 40% સાધન અને 60% છે મોટા પુરુષનો આશીર્વાદ. આશીર્વાદ આશીર્વાદ ન ધાર્યું હોય, ન આપણને ખબર હોય એવું એને ફળ મળી આવે છે. એટલે ઝાઝુ નહીં કહેતા. આજની સભાની અંદર અમે અમારા પર ગયા, વિજયા પર ભેગા થયા. પછી મેં વાત કરી આમ છે. પેલું તો મેં કીધું હતું 14 તારીખનું કે અમારે બુકિંગ થઈ ગયું છે. મેં કાંઈ વાંધો નહીં, હલો કા તમારે બુકિંગ તૈયાર રાખો. આ તારીખ કીધી તો કે ફ્રી થઈ તો આવશું. એટલે આપણી સભાની અંદર ફૂલની અંદર સુગંધ મળે અને જેમ આવ્યા એમ આપણી શોભામાં અભિવૃદ્ધિ કરી છે. એને પણ લાખો લાખો બધા એને ભાવથી શ્રદ્ધાથી જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ.